કેમ છો બધા? તો આજે આપણે આપણો બીજો ચેપ્ટર શરૂ કરીએ છીએ, એ છે લોજિક ગેટ્સ એન્ડ વેવ શેપિંગ સર્કિટ્સ. એટલે આ ચેપ્ટરની અંદર આપણે લોજિક ગેટ શીખશું, કે જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર જેને હૃદય કહેવાય. બરાબર, કોઈ પણ સર્કિટ છે એની અંદર શું હોય છે, તો કે બીજું કંઈ નહીં પણ લોજિક ગેટ્સ હોય છે. તો આપણે આજે આ ચેપ્ટરની અંદર લોજિક ગેટ્સ અને વેવ શેપિંગ જે સર્કિટ્સ છે એના વિશે જોઈશું. હવે લોજિક ગેટ ઠીક છે, પણ વેવ શેપિંગ સર્કિટ્સ એટલે શું? તો કે વેવ શેપિંગ એટલે શું? તો કે વેવને જે શેપ આપે. હવે તમને એમ થશે કે ભાઈ વેવ તો પહેલેથી જ એક ચોક્કસ શેપ પાડવો હોય તો એને નવો વળી કયો શેપ આપો? તો વેવ શેપિંગનો અર્થ છે કે જે વેવ છે, બરાબર, આપણી પાસે નેચરલી, એ વેવને મારે મારી જરૂરિયાત મુજબ જે છે એ શેપ આપવો છે. બરાબર છે. જેમ કે જુઓ, આ અહીંયા એક છે સાઇન વેવ છે, બરાબર. આ પણ મારે આવી રીતના નથી જોઈતું, પણ મારે શું જોઈએ છે? મારે ખાલી એક પોઝિટિવ હાફ સાયકલ જ જોઈએ છે, નેગેટિવ નથી જોતી. અથવા તો મારે પોઝિટિવ નથી જોતી, નેગેટિવ જોઈએ છે. અથવા તો બીજું હજી આનાથી પણ અલગ શું થઈ શકે? તો કે મારે પોઝિટિવમાંથી થોડો ભાગ અને નેગેટિવમાંથી થોડો ભાગ કટ કરી અને એક નવો જ વેવ જે છે એ મારે જોઈએ છે. બરાબર. તો આ જે છે વેવ શેપિંગ છે, તો આ કેવી રીતે થાય છે એ પણ જોશું. તો શું છે? તો કે ભાઈ ઇલેક્ટ્રિક સર્કિટની અંદર ડાયોડનો ઉપયોગ રેક્ટિફાયર ઉપરાંત સ્વિચ તરીકે, ક્લેમ્પિંગ સર્કિટ તરીકે પણ થાય છે. ક્લિપિંગ સર્કિટ દ્વારા વેવફોર્મનો બિનજરૂરી હિસ્સો દૂર કરવામાં આવે છે. બરાબર. ટૂંકમાં આ બધું આપણે જોશું. ડિજિટલ સર્કિટની અંદર લોજિક ગેટ એ અગત્યના બિલ્ડિંગ બ્લોક્સ છે. બિલ્ડિંગ બ્લોક્સ એટલે તો કે જેનાથી સર્કિટ બને છે. જેમ કે જો ઘર છે, તો ઘરનું કેવી રીતે બને એક આખું ઘર? તો કે નાના નાના બ્લોક ભેગા કરીએ. તો એવી રીતના ડિજિટલ સર્કિટ કેમ બને? તો કે નાના નાના ગેટ ભેગા કરીને. આથી ડિજિટલ સિસ્ટમના અભ્યાસ માટે લોજિક ગેટનો અભ્યાસ કરવો જરૂરી છે. લોજિક ગેટ કયા કયા છે? તો કે એન્ડ, ઓર, નોટ, નેન્ડ, નોર, એક્સો, એ બધા જોશું આપણે. બરાબર. કયા યુનિવર્સલ છે, કયા બેઝિક ગેટ છે, કયા ડિરાઇવ્ડ ગેટ્સ છે, એ બધું આપણે જોશું. હવે મેઇન મહત્ત્વની એક વસ્તુ આવે છે, એ છે સ્વિચ. સ્વિચ શું છે? તો કે એક સાધન ડિવાઇસ છે જેની મદદથી ઇલેક્ટ્રિકલ સર્કિટમાં કરંટને ઓન અથવા ઓફ કરી શકાય. તો આપણને ખબર જ છે. આના માટે આપણે ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર કયો વાપરીએ છીએ? તો કે મિકેનિકલ સ્વિચ હોય છે, અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક જે રિલે હોય છે. બરાબર. મોટાભાગે આપણે સ્વિચનો એટલે શું? તો કે આપણી જે ઇલેક્ટ્રિક સ્વિચ, આપણે મિકેનિકલ સ્વિચ છે જેનાથી પંખો ચાલુ બંધ કરીએ છીએ, ટ્યુબલાઇટ ચાલુ બંધ કરીએ છીએ વગેરે. પણ ઇલેક્ટ્રોનિક સ્વિચમાં જે છે એમાં શેનો ઉપયોગ થાય છે? ઇલેક્ટ્રોનિક સ્વિચ એટલે શું? બરાબર. એ શું? તો કે એ આપણે જોવાનું છે. ઇલેક્ટ્રોનિક સ્વિચ જે છે એ ડાયોડ અથવા તો ટ્રાન્ઝિસ્ટરની બનેલી હોય છે. બરાબર. ઇલેક્ટ્રોનિક સ્વિચ શેની બનેલી હોય છે? ડાયોડ અથવા ટ્રાન્ઝિસ્ટરની બનેલી હોય છે. અને એનો ફાયદો શું છે? તો કે એકદમ હાઈ સ્પીડ ઓપરેશન આપણને આપે છે. ઇલેક્ટ્રોનિક સ્વિચના ફાયદા શું છે? તો કે સ્વિચિંગ સ્પીડ વધારે હોય છે, સ્પાર્કિંગ નથી થતું, કદ અને વજન ઓછું છે. હવે કદ અને વજન ઓછું તમે એ રીતે અંદાજો લગાવી શકો કે જે ટાંચણી હોય છે એનું જે ઉપરનું ટોપ હોય છે, બરાબર, ટાંચણીનું જે ટોપ હોય છે, એ ટાંચણીના ટોપકા ઉપર જે છે એ કરોડો ટ્રાન્ઝિસ્ટર આપણે સમાવી શકીએ. અત્યારે ટેકનોલોજી આપણી પાસે એવી છે કે ટાંચણીના ટોપકા ઉપર કરોડો ટ્રાન્ઝિસ્ટર આપણે સમાવી શકીએ છીએ. એટલે વિચાર કરો કેટલું કદ અને વજન ઓછું છે, ખર્ચ પણ ઓછો છે, કોઈ ખસતા ભાગો એટલે કે મૂવિંગ પાર્ટ્સ નથી. બરાબર છે. અહીંયા જે છે કોઈ મૂવિંગ પાર્ટ્સ જે છે, બરાબર છે, એ નથી. બરાબર. એનો અર્થ શું છે? તો કે એફિશિયન્સી વધી જાય છે. હવે પીએન જંક્શન ડાયોડ, આપણે સૌથી પહેલાં સ્વિચ જોવાની છે, તો એના માટે પીએન જંક્શન ડાયોડ સમજવો પડશે. આમ તો તમે 10માં સમજીને આવ્યા હશો વિજ્ઞાનની અંદર, પણ છતાં જોઈ લઈએ. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર રોડ પર એક છેડા પર એક્સેપ્ટર પ્રકારની અશુદ્ધિ દાખલ કરવાથી તે છેડા પર પી પ્રકારનું અને બીજે છેડે ડોનર પ્રકારની અશુદ્ધિ દાખલ કરવાથી તે છેડે એન પ્રકારનું સેમિકન્ડક્ટર બને છે, અને એને પીએન જંક્શન ડાયોડ બને છે. જ્યારે પીએન જંક્શન ડાયોડના પી છેડાને એન છેડાના સંદર્ભમાં પોઝિટિવ વોલ્ટેજ આપવામાં આવે છે, ત્યારે પીએન જંક્શન ફોરવર્ડ બાયસ કરેલ છે તેમ કહેવાય. આ વખતે ડાયોડ ઘણો ઓછો પ્રતિરોધ આપે છે અને કરંટને સહેલાઈથી પસાર થવા દે છે. પરંતુ જ્યારે પીએન જંક્શનના પી છેડાને એન છેડાના સંદર્ભમાં નેગેટિવ વોલ્ટેજ આપવામાં આવે છે, ત્યારે જંક્શન ઘણો વધારે પ્રતિરોધ આપે છે અને ડાયોડમાંથી નગણ્ય કરંટ રિવર્સ દિશામાં પસાર થાય છે. હવે જો આ કેરેક્ટરિસ્ટિક આપેલી છે કોની? ડાયોડની. બરાબર છે. ડાયોડની કેરેક્ટરિસ્ટિક આપેલી છે. બરાબર. આ કઈ કેરેક્ટરિસ્ટિક છે? ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક. અને આ કઈ છે? રિવર્સ કેરેક્ટરિસ્ટિક છે. હવે જો ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિકમાં તમે જોઈ શકો છો કે જો પીએન જંક્શન છે, બરાબર છે, આ છે પીએન જંક્શન ડાયોડનો સિમ્બોલ. બરાબર છે. પીએન જંક્શન ડાયોડનો આ શું છે? સિમ્બોલ છે. એમાં આ છે પી અને આ છે એન. હવે શું કહે છે
તો કે જો તમે પી ઉપર પ્લસ અને એન ઉપર નેગેટિવ વોલ્ટેજ આપશો તો કરંટ જે છે એ વહેશે, પણ જો તમે પી ઉપર નેગેટિવ અને એન ઉપર પોઝિટિવ આપશો તો કરંટ જે છે એ વહી શકશે નહીં. તો એ જ અહીંયા દર્શાવ્યું છે. જેમ કે જુઓ, ફોરવર્ડ વોલ્ટેજ એટલે કે પોઝિટિવ વોલ્ટેજ, તો એ તમે આપો છો તો 0.7 વોલ્ટથી થોડોક વધારે તમે વોલ્ટેજ આપશો એટલે શું થશે, કરંટનું વહન શરૂ થશે. પણ રિવર્સ વોલ્ટેજ જુઓ કેટલો બધો, તમે ઘણો બધો રિવર્સ વોલ્ટેજ આપશો, ઘણો બધો રિવર્સ વોલ્ટેજ આપશો તો પણ જે છે એ કરંટ જે છે એ જરા પણ વહેશે નહીં. પણ આમ શું છે, એક લિમિટ હોય ડિવાઇસની, કે અમુક લિમિટ કરતાં તમે વધારે વોલ્ટેજ આપી દો તો શું થાય, તો કે એનું બ્રેકડાઉન થઈ જાય, વોલ્ટેજ બ્રેકડાઉન થઈ જાય અને ઘણો બધો કરંટ જે છે એ વહેવાનું શરૂ થઈ જાય. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધુ વોલ્ટેજ જો તમે આપશો તો ડાયોડની જે બ્લોકિંગ કેપેસિટી છે, વોલ્ટેજ બ્લોકિંગ કેપેસિટી જે છે એ શું થઈ જશે, ડિસ્ટ્રોય, અને કરંટ જે છે એ ઘણો બધો વહેવા લાગશે. તો આ જે છે એની કેરેક્ટરિસ્ટિક છે. ટૂંકમાં આ જ જે છે બધું મેં તમને કીધું એ અહીંયા સમજાવેલું છે. હવે સ્વિચ તરીકે એનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ આપણે, પીએન જંક્શન ડાયોડનો સ્વિચ તરીકે કેવી રીતે ઉપયોગ થાય, તો સિમ્પલ છે, બરાબર. શું સિમ્પલ છે, તો કે પીએન જંક્શન ડાયોડના ફર્સ્ટ એક્સપેરિમેન્ટમાં એવું ધારવામાં આવે છે કે જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે, બરાબર છે, ત્યારે શૂન્ય પ્રતિરોધ આપે છે અને બેરિયર પોટેન્શિયલ હોતું નથી. હવે જો બેરિયર પોટેન્શિયલ શું છે, તો આ 0.7 વોલ્ટ જે છે ને એ બેરિયર પોટેન્શિયલ કહેવાય. જો એનો અર્થ શું છે કે તમે પીએન જંક્શન ડાયોડ છે, બરાબર, એને તમે ડાયરેક્ટ સીધું પોઝિટિવ અને નેગેટિવ વોલ્ટેજ ડાયરેક્ટ આપો, બરાબર. એટલે શું ડાયરેક્ટ, એટલે સમજો કે તમે અહીંયા 0.1 વોલ્ટ જેટલું પોઝિટિવ વોલ્ટેજ આપેલું છે. એનો અર્થ શું, આપણે શું કીધું છે કે જો પીને પોઝિટિવ એને નેગેટિવ આપવામાં આવે તો એ કરંટ શું કરશે, કન્ડક્ટ કરશે. પણ ખરેખર એવું નથી. એક મિનિમમ અમાઉન્ટ ઓફ વોલ્ટેજ જે છે ને એ પીએન જંક્શન ડાયોડની અક્રોસ આપવામાં આવે પછી જ કરંટ ચાલુ થાય. એટલે જો 0.1 વોલ્ટ આપશો ને તો કરંટ ચાલુ નહીં થાય, 0.5 વોલ્ટ આપશો તો એ કરંટ ચાલુ નહીં થાય. પણ જેવું તમે 0.7 કે 0.8 વોલ્ટેજ આપશો ને તો કરંટ જે છે કન્ડક્ટ થવાનું શરૂ કરશે. આને શું કહેવાય, 0.7 વોલ્ટને બેરિયર પોટેન્શિયલ કહેવાય છે, કે એટલું મિનિમમ એટલું તમારે આપવું પડશે. તો આઈડિયલી શું ધારવામાં આવે છે ડાયોડના ફર્સ્ટ એક્સપેરિમેન્ટમાં, આઈડિયલી જો પીએન જંક્શનને જ્યારે ડાયોડ છે એને સ્વિચ તરીકે ઉપયોગમાં લઈએ છીએ ને ત્યારે આપણે હંમેશા આઈડિયલ એટલે કે આદર્શ કન્ડિશનને જ આપણે માનીએ છીએ. આદર્શ કન્ડિશન શું છે, તો કે પહેલું તે શૂન્ય પ્રતિરોધ આપે છે. એટલે કે શું, કે જ્યારે તમે પીને પોઝિટિવ અને એનને નેગેટિવ વોલ્ટેજ આપો છો ત્યારે કરંટ કન્ડક્ટ થાય છે. આ સમયે ડાયોડ 0 ઓહ્મનો રેઝિસ્ટન્સ જે છે એ ઓફર કરે છે, બરાબર. એટલે કે કાંઈ જ રેઝિસ્ટન્સ નહીં. બીજું, બેરિયર પોટેન્શિયલ હોતું નથી. એનો અર્થ શું છે, તો કે જે 0.7 વોલ્ટ છે ને એની જગ્યાએ તમે જો 0.0001 વોલ્ટ પણ જો પોઝિટિવ આપશો તો પણ કરંટ કન્ડક્શન શરૂ થઈ જશે. એટલે એને 0.7 વોલ્ટની લિમિટ નથી નડતી. તો આ છે ફોરવર્ડ બાયસ આપવાથી ડાયોડ કરંટનું વહન કરે છે. એટલે કે તે સ્વિચ ક્લોઝ સ્વિચ તરીકે કામ આપે છે. હવે જો ડાયોડ છે, બરાબર, આ ડાયોડ છે, આ છે પી, આ છે એન. પીને મેં પોઝિટિવ આપ્યું, એને નેગેટિવ આપ્યું, એટલે કરંટનું વહન શરૂ થઈ ગયું. તો અત્યારે હવે આ કોના તરીકે કામ કરશે, ક્લોઝડ સ્વિચ તરીકે. કારણ શું, તમે જો આ ઓપન સ્વિચ હોય તો શું કરંટનું વહન થશે, નહીં થાય. કરંટનું વહન ક્યારે થશે, તો કે જ્યારે આ સ્વિચ ક્લોઝ હશે ત્યારે, બરાબર, ત્યારે જ કરંટનું વહન થશે. તો એ હિસાબે જ્યારે પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસ હોય છે ત્યારે એ ક્લોઝડ સ્વિચ તરીકે કામ આપે છે એવું કહેવાય. જ્યારે ડાયોડને રિવર્સ બાયસ આપવામાં આવે છે ત્યારે તે ઇન્ફાઇનાઇટ પ્રતિરોધ આપે છે, રિવર્સ કરંટની કિંમત શૂન્ય છે અને ડાયોડ ઓપન સ્વિચ તરીકે કામ કરે છે. હવે અહીંયા પણ આપણે આદર્શ કન્ડિશન જે છે એ માની છે કે જ્યારે ડાયોડને રિવર્સ વોલ્ટેજ આપવામાં આવે છે, બરાબર છે, આ છે ડાયોડ, બરાબર, આ છે પી અને આ છે એન. હવે જ્યારે એને રિવર્સ વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે એ કોના તરીકે વર્તે છે, તો કે ઓપન સ્વિચ તરીકે. અને ત્યારે પ્રતિરોધ કેટલો આપે છે, રેઝિસ્ટન્સ, તો કે ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ. હવે ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ એટલે શું, તમે જુઓ, ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ એટલે શું, તો કે ઓપન સર્કિટ. ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ એટલે શું, ઓપન સર્કિટ, બરાબર છે. જો ઝીરો રેઝિસ્ટન્સ એટલે શું, તો કે કરંટને કોઈ પણ પ્રતિરોધ જે પણ સર્કિટની અંદર
અવરોધ છે એ આપતું નથી. ઝીરો રેઝિસ્ટન્સ એટલે શું? તો કે સમજો કે તમે કોપરનો વાયર લો છો અને એમ કહો છો બરાબર કે આની અંદર જે કરંટ વહે છે એને કોઈ પણ પ્રકારનો પ્રતિરોધ જણાતો નથી, એટલે કે કરંટ સરળતાથી વહે છે. તો એનો અર્થ શું છે કે એને રેઝિસ્ટન્સ કેટલો છે? ઝીરો. જ્યારે તમે એમ કહો છો કે કોઈ એક રેઝિસ્ટન્સ છે એનો અવરોધ એટલો બધો વધારે છે કે એ કરંટને ઘણો જ બધો પ્રતિરોધ એટલે કે અવરોધ આપે છે અને એના કારણે કરંટ જરા પણ વહી શકતો નથી. તો હવે તમે એમ કહો કે કરંટ જે છે એ ઝીરો છે, તેનો અર્થ આપણે એમ કરી શકીએ ને કે એ ઓપન સર્કિટ છે, બરાબર. ઓપન સર્કિટમાંથી શું આમ કરંટ આમ કૂદીને વહી શકે? ના વહી શકે, બરાબર. તો એ હિસાબે આપણે એમ કહી શકીએ છીએ કે ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ એટલે ઓપન સર્કિટ, બરાબર. અને ઓપન સર્કિટને તમે ઓપન સ્વિચ તરીકે પણ બરાબર દર્શાવી શકો. તો આ રીતે આપણે જે છે એ ધાર્યું છે. ઘણા ઉપયોગોમાં ડાયોડનું ફોરવર્ડથી રિવર્સ અને રિવર્સથી ફોરવર્ડ સ્થિતિમાં ઝડપથી સ્વિચિંગ કરવામાં આવે છે. જ્યારે પીએન જંક્શન ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય છે ત્યારે જંક્શનની બંને બાજુએ માઇનોરિટી ચાર્જ કેરિયર એકઠા થયેલા હોય છે. જ્યારે રિવર્સ બાયસ થાય ત્યારે ચાર્જ કેરિયરનું કોન્સન્ટ્રેશન ઘટે છે. જ્યારે જંક્શન રિવર્સ બાયસ સ્થિતિમાંથી ફોરવર્ડ બાયસ સ્થિતિમાં જલ્દીથી આવે છે ત્યારે ઓછા ચાર્જ કોન્સન્ટ્રેશનથી વધારે ચાર્જ કોન્સન્ટ્રેશનની સ્થિતિ જલ્દી પેદા થાય છે, એટલે કે ડાયોડ જલ્દીથી સ્વિચ ઓન થાય છે. ટૂંકમાં કહેવાનો અર્થ આ છે. પરંતુ જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસથી રિવર્સ બાયસ સ્થિતિમાં આવે છે ત્યારે માઇનોરિટી ચાર્જ કેરિયરની વધારે ચાર્જ કોન્સન્ટ્રેશનથી ઓછા ચાર્જ કોન્સન્ટ્રેશનની સ્થિતિ તુરંત જ પેદા થતી નથી, એટલે કે ઝડપથી આવું થતું નથી. શા માટે? કારણ કે વધારાના ચાર્જ જે છે એ દૂર થવા જોઈએ, એના માટે અમુક ટાઈમ લાગે છે. જેવો વોલ્ટેજ રિવર્સ થાય છે કે તરત જ જ્યાં સુધી સ્ટોર થયેલો બધો ચાર્જ દૂર નથી થતો ત્યાં સુધી આ ચાર્જ કેરિયરને કારણે વિરુદ્ધ દિશામાં કરંટ વહ્યા કરે છે. આ એક્સેસ ચાર્જ કેરિયરને દૂર કરવા માટેના સમયને શું કહે છે? સ્ટોરેજ ટાઈમ કહે છે. આ પછી કરંટ એક્સપોનેન્શિયલી ઘટે છે. એક્સપોનેન્શિયલી એટલે શું? તો કે આવી રીતે. જો એક્સપોનેન્શિયલી, જો લિનિયરલી એટલે કેવી શું કહેવાય? લિનિયર એટલે આવી રીતે, એટલે કે એકદમ રેખીય રીતે. એક્સપોનેન્શિયલી એટલે શું? તો કે ખૂબ જ ઝડપથી, બરાબર. રિવર્સ બાયસ સ્થિતિમાં સ્ટેડી સ્ટેટ સ્થિતિમાં પહોંચવા માટેના સમયને ટ્રાન્ઝિશન ટાઈમ કહે છે. સ્ટોરેજ ટાઈમ અને ટ્રાન્ઝિસ્ટર ટાઈમના સરવાળાને ટોટલ ટાઈમ કહે છે. એટલે ટોટલ ટાઈમ એટલે શું? તો કે ટ્રાન્ઝિશન ટાઈમ પ્લસ સ્ટોરેજ ટાઈમ. સ્ટોરેજ ટાઈમ શું છે? તો કે એક્સેસ એટલે કે વધારાના ચાર્જને દૂર કરવાનો સમય છે. અને ટ્રાન્ઝિશન ટાઈમ શું છે? તો કે સ્ટેડી સ્ટેટ એટલે કે સ્થિર સ્થિતિમાં પહોંચવા માટેનો સમય છે, બરાબર. તો આ બંનેનો સરવાળો એટલે ટોટલ ટાઈમ કહે છે. અને આ ટોટલ ટાઈમને ટાઈમ ડિલે કહે છે, બરાબર. એને સ્વિચિંગ ટાઈમ પણ કહે છે. એટલે શું? તો કે ઓનથી, જો આપણે જનરલી આપણે કેવું ધાર્યું છે કે આપણે એમ ધાર્યું છે કે સ્વિચ જે છે ને એ તરત ઓનમાંથી ઓફ અને ઓફમાંથી ઓન તરત જ થાય છે, પણ ખરેખર એમ થતું નથી. શા માટે? તો હમણાં આપણે જોયું કે ચાર્જ કેરિયર જે છે એને દૂર કરવા માટે અમુક સમય લાગે છે. તો જ્યારે ઓનમાંથી ઓફ કરવામાં આવે ત્યારે થોડો સમય લાગે છે, બરાબર છે. એવી જ રીતે જ્યારે ઓન છે અને એમાંથી તમારે ઓફ કરવી છે તો ત્યારે પણ જે છે એ અમુક સમય જે છે એ લાગે જ છે, બરાબર. તો એને ટાઈમ ડિલે કહેવામાં આવે છે, બરાબર. તો આ હતું કે આપણે ડાયોડને જે છે કેવી રીતે સ્વિચ તરીકે ઉપયોગમાં લઈ શકીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે ટ્રાન્ઝિસ્ટરને આપણે કેવી રીતે સ્વિચ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ, બરાબર. તો આ લેક્ચર આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ.